અને સામે રહ્યું આપણું ગામ. પાણી ધોવાણ કર્યું છે ને જો આપણે જાળી તોડી નાખ્યા છીએ. તમે કોમેન્ટ ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે ફરી એકવાર બધાનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો અત્યારમાં ભાઈ છે ને કાલનો 5 તારીખનો વરસાદ અમારા ગામમાં હારામારો પડી ગયો છે. તો આજે આપણે જવાનું છે વરસાદ જોવા માટે, બરાબર? તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આમ તો 3 થી 4 ડેમ છે, પણ જ્યાં જ્યાં જવાય એવું હશે ત્યાં હું તમને બતાવીશ કે ભાઈ અમારો રવિવાર 5 તારીખ અને રવિવારનો વરસાદ કેવો છે. આખો દિવસ પડ્યો હતો, રાત્રે 1 વાગ્યાનો ચાલુ હતો, દિવસે પણ ધીમે ધીમે એમ ચાલુ જ હતો. એટલે કેવો વરસાદ પડ્યો છે એ હું તમને આજના મારા વ્લોગમાં બતાવીશ. તો વ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી ભાઈ, આપણે આવી ગયા છીએ અમારા ગામના પેલા ડેમે. તો જો કેટલું પાણી ભરાણું છે ને તમને બતાવું. આ ડેમ છે, જો કેટલું પાણી ભરાણું છે કાલનો વરસાદ. અને જો આ બધું ડેમનું પાણી, બધું ગામનું પાણી ભરાણું છે. અને સામે રહ્યું આપણું ગામ, સામે રહ્યું પેલું આપણું ઘર, અને અહીંયા છે રામાપીરની ડેરી. હવે અહીંથી પાણી જે છે ને એ બીજા ડેમમાં જાય છે, તો આપણે ત્યાં જાઉં અને તમને બતાવીશ કે કેટલું ત્યાં પણ પાણી ભરાણું છે. તો ભાઈ ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છીએ ડેમ નંબર 2. અને જો આયા ડેમનું પાણી પણ ભરેલું છે. અહીંયા છે ડેમ, અને જો કેટલું પાણી ભરેલું છે આમાંય ત્યાં. જો આ બધો વાડી વિસ્તાર, આ બધું પાણી સુકાઈ ગયું છે. આ બધું જો પાણી ભરેલું હતું અહીંયા. આમ જો એક આ ઝાડ છે પડી ગયું છે. જો આ બધું વરસાદનું પડી ગયેલું છે ઝાડ. જો કંઈક આવું વાતાવરણ છે અત્યારે અમારા ગામમાં. હજી જવાનું છે આપણે તળાવ બાજુ. જો કંઈક આ લોકેશન છે આવું અમારા ગામનું ભાઈ, પાણી ભરાયેલું. તો ભાઈ જો અમારા ભાઈ આવી ગયા છે. આમ બધા વાડીનું પાણી છે નીકળી ગયું છે. આમ જોવો તમે, જો ગાડી. અને જો ભાઈ કેવું પાણી ધોવાણ કર્યું છે ને, જો ભાઈ જાળી તોડી નાખી. પાળો ધોવાઈ ગયો છે, જોવો તમે. આગળ રસ્તો જો કાંક આવો થઈ ગયો છે, અને અહીંયા પણ જો ગાડી ખૂટી જાય એવું થઈ ગયું છે. જો એટલો પાળો ધોઈ નાખ્યો છે વરસાદે. જો આ કેટલો લોટકો પાળો બાંધેલો હતો પણ તોડી નાખ્યો છે વરસાદે. તો ફેમિલી ભાઈ, હવે આ વરસાદ તમે જો આ તળાવ છે, બધું ગામમાંથી બધું પાણી જે આવે ને અહીંથી પાણી આવે બધું. આ કેળો છે, આ જે કેળો છે ને ત્યાંથી બધું સાઈડમાં થઈ, નળમાં થઈને અને બધું પાણી જો અહીં ભેગું થાય છે. અહીં ખેતરમાં જુઓ તમે અત્યારે, જો વરસાદ કાલનો વરસાદ પડેલો. જો આ બધું. તો ફેમિલી ભાઈ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા ગામના મોટા તળાવે. હવે અહીંયા તમે વરસાદ જોવો ભાઈ, જે કાંઈ પાણી આખા ગામમાંથી જે આવેલું છે ને એ બધું પાણી અહીંયા ભેગું થાય છે. જુઓ તમે, અહીં પાણા કાંકરી મસ્તા. જો ભાઈ કેટલું પાણી ભરાણું છે. આ કેટલા ઇંચ પાણી હશે તમે કોમેન્ટ કરી અંદાજ લગાડી અને કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં કેવો વરસાદ હતો રવિવારનો. અમારા ગામમાં રવિવારનો વરસાદ છે અને કંઈક આવું પાણી ભરાયેલું છે ભાઈ. હવે લગભગ કૂવામાં પાણી થઈ જાય, દિવાળી સુધી ખૂટે નહીં જેટલું પાણી થઈ જાય એવો વરસાદ અત્યારે અમારા ગામમાં પડી ગયો છે કાલનો. અને આજે ભાઈ સોમવાર છે, અને આજે લગભગ શાળાના બંધ છે, નિશાળી એવા મેસેજ પણ આવેલા છે. તો અમારા દક્ષુભાઈને જો અમે બે લાવ્યા છીએ હારે તળાવ જોવા અને આંટો મારવા. તો જુઓ ભાઈ, વાડીમાં તો અત્યારે જવાય એમ નથી, કેમ કે ભાઈ ગારો હોય છે અને વાડીનો રસ્તો પણ બંધ છે, કેમ કે અહીંયા પાણી ભરેલું છે એટલે ગાડી નીકળે એવું છે નહીં. અને જો આવો વરસાદ છે અમારા ગામમાં. તો ફેમિલી ભાઈ, આપણે આવી ગયા છે હવે ભાઈ તળાવના પાછળના ભાગમાં. અને જો અહીંયા બધા માલ ઢોરને સરે છે. મારા મખાભાઈ લાવ્યા છે. હજી તો પાણી વેચાણ લાગે. હું હે આ બધું રહી જાય, પાણી આવે છે દક્ષ આ બધું રહી ગયો. તો ભાઈ કાંક માલ ઢોર અત્યારે સરે છે. અને આ તળાવમાંથી જે પાણી નીકળે છે એ છલકાઈ ગયું છે તળાવ.
જો અહીંથી પાણી બધું નીકળે છે હે જો કાકા અહીંથી એટલું પાણી નીકળે છે અત્યારે ભાઈ અને અહીંયા સરે છે માલઢોર જો તળાવનો પાછળનો ભાગ છે ખાણ કહેવાય આને અને તળાવની પાછળ પણ એટલું પાણી ભરેલું છે આ તળાવમાંથી સલકાઈને જે પાણી નીકળ્યું છે ને એ બધું અહીંયા જમા થાય છે અહીંયા તો અત્યારે ડેડકા મળ્યા છે બોલવા અહીંથી ઓલી સાઈડ જવાય એવું છે નહીં જવો આ રીતનો માહોલ છે અત્યારે ભાઈ અત્યારે વરસાદનો અંધાર છે જેવો તેવો બહુ ખાસ વરસાદ આવે એવું લાગતું નથી તો ફાઇનલી ભાઈ દોસ્તો આપણે આવી ગયા છીએ મોટા તળાવે અને ત્યાં અત્યારે જે હાલમાં પાણી ચાલુ છે તો અહીંથી આ બધું પાણી આવે છે અને હાલો થોડુંક પાણીથી બતાવું ભાઈ પાણી કેવું આવે છે ને જોવો તમે અહીંથી અવાજ તમને આવતો જ છે પાણીનો જો ભાઈ ત્યાંથી હાલવું પડે એવું છે જો ભાઈ આવું પાણી આવે છે કઈક જો ભાઈ હજી હાલમાં પાણી ચાલુ છે પુલ ઉપરથી ગાડી પણ જાય છે જો ભાઈ હજી કાલનો વરસાદ છે ને પાણી હજી આમને ચાલુ હાલમાં ચાલુ છે હજી તો આ બધું પાણી આ બાજુ રહી છે આ બાજુ ગાડી છે અહીંયા વહી જાય ને પા ગાડી છે અહીંયા વહી જા જો ભાઈ કાંઈક આવા ખાબોચિયા ભર્યા છે અત્યારે પાણીના અને વેચાણ પાણી ચાલુ છે હજી જાય છે બધું આગળ પાણી જો આ પાણી સારો એવો વરસાદ પડી ગયો છે ભાઈ અને ફૂલ વરસાદ આની પહેલા પણ એકવાર પડી ગયો તો સારો એવો વરસાદ પણ અત્યારે ભાઈ હારામાં સારો વરસાદ રવિવારનો છે અમારે જો તમે પણ જો હજી ઓલા પાણીથી ડેમમાંથી પાણી જે આવે છે ને એ બીજું અહીંયા પાણી આવે છે જો તમે આ પાણી એવું છે અહીંથી જાય છે હવે સીધું ગીડમાં જો હજી પાણી ચાલુ જ છે હાલમાં એટલું પાણી ભરાણું છે અહીંયા ઉપર ડેમ માંથી પાણી આવે છે તળાવમાંથી ડેમમાં આવે છે ત્યાંથી પછી આ બાજુ થઈને આ ડેમમાં આવે છે નાના ડેમમાં અને આથી સીધું વહી જાય જંગલ વિસ્તારમાં સામે જે ડુંગરા વિસ્તાર દેખાય ને એ બધો જંગલ વિસ્તાર છે હવે ફેમિલી જો અહીંયા પાણી તમે જોવો જો આ બધું દેખાય ને બધું પાણી ભરેલું છે વરસાદનું તળાવના પાછળના ભાગમાંથી જો આ રસ્તો બ્લોક આ તમે નીચેથી હમણાં બ્લોક બનાવ્યો હતો વિડીયો લીધો હતો અને ઉપરથી લઈ લઈએ આપણે આ રીતનો વરસાદનું પાણી જાય છે અત્યારે ભાઈ જો સરસ મજાનો વરસાદ અને પાણી પણ છે રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે તો પાણી ધોવાય ને બધું જો આમ બધું પાણીમાં કચરો બધો ચણે આવી ગયો છે ભેગો થઈ ગયો છે છેલ્લે અને અહીંયા આપણી ગાડી પડી છે જો આ રીતનો માહોલ છે અમારા ગામમાં અત્યારે વરસાદી માહોલ વરસાદ થઈ ગયા પછીનો વાતાવરણ તો ફેમિલી ભાઈ હવે આવી ગયા છે આપણે છેલ્લું અને લાસ્ટ તળાવ જ્યાં બતકડા આવી ગયા છે અત્યારે તરવા એક છે અને બે છે કદાચ અને અહીંયા જો ભાઈ ઘેટા બકરા બધું અહીંયા સરે છે ગાયું ને એવું તો બધું ઓલા પણ સરે છે અને અહીંયા તો સરે છે ઘેટા ને બકરા અને જો ભાઈ વરસાદ વાતાવરણ હવે તો ભાઈ બધું ખડ છે ને બધું લીલું છમ થઈ જવાનું છે કેમ કે આ બીજો વરસાદ આવી ગયો સારામાં સારો વરસાદ બીજો આવી ગયો જો આ ડેમની અહીંયા પાળી બાંધેલી છે અને ત્યાંની ઉપરથી જતું પાણી ધોવું પડી ગયું છે ખાલી થઈ ગયું છે પાણી એટલા માટે નકર આ બધું ડેમની ઉપરથી પાણી જતું આ બેટલો પુલ છે અને આપણે આ રસ્તેથી આવેલા છીએ એટલું બધું પાણી ભરેલું છે ભાઈ માલધારી છે હે કાંઈ ટ્રેન નથી તો ભાઈ આ હતો અમારા ગામનો વરસાદ જો ને વાડીમાં તો હજી ભાઈ 2 દિવસ લગભગ નહીં જવાય કેમ કે પાણી જેટલું આવે છે તો ફેમિલી ભાઈ જો આપણે આવ પાણીથી તમને બતાવીએ છીએ ભાઈ પાણી કેવું છે આમ જો કાં કેમ વિસ્તાર જો અહીંયા પણ બધો કચરો આવી ગયો છે પાણીનો વરસાદી વ્યૂ જોવો તમે
સરસ મજાનો દરિયો હોય ને એવું થઈ ગયું, નાનું અમથું તળાવડું. જો હું કેવું તારે કઈ? જો ભાઈ ચાલો હવે ભાઈ જઈએ આપણે હવે ઘર બાજુ. તો ફેમિલી ભાઈ આપણે આવી ગયા છીએ એક ધાર ઉપર. જવો તમે, ડુંગર જેવો વિસ્તાર છે અને ત્યાંથી તમને બતાવીશ ભાઈ કે કેવો વરસાદ પડ્યો છે મારા ગામમાં. જો તમે જેટલું બતાવવાની ટ્રાય કરીશ તો અહીંયા વરસાદનું જેવો પાણી ભર્યું આ ખેતરમાં. જો અહીંયા છે અમારું ગામ. જો આ રીતનો માહોલ છે અને અહીંયા ભરાણું છે બધું ગામનું પાણી, વરસાદનું, તળાવનું. બધા ડેમમાંથી સલકાઈને જો આ ખેડેથી આવે, અહીંયાથી આવે ને બધું જો આ પાછળ થઈને જમા થઈને બધું જો આ ઠેઠ સામે ભરાય મેન. પછી ત્યાંથી આગળ જતું જાય સીધું જંગલમાં. અને અહીંયા છે ભાઈ ખેતર બધાય પાણી ભરેલા, હજી ગારો છે. અને અહીંયા ભાઈ કપા સોંપે છે કે કેવું લાગે છે, શું કરે છે, કપાસિયા સોંપે છે. જો ભાઈ એક આવો વ્યૂ છે અમારા ગામનો નાનકડા એવા. અને આ થોડોક અમથો પતરાનો શેડ બનાવ્યો છે ઓળના વર્ષે. ચા બાજુ રહેજો બેટા. જો કાંઈ આવા વ્યૂ છે ભાઈ અમારા ગામના, ડુંગરાળ વિસ્તાર બધો. આપણી વાડીમાં પણ હજી હમણાં 2 દિવસ જવાય એવું નથી. આપણી વાડી પણ અહીંથી દેખાય જ છે. અને જો આ વ્યૂ છે ભાઈ અમારા ગામના. તો ફેમિલી ભાઈ જો કંઈક આવું બનાવેલું છે. અને ચાલો આપણે અંદર જઈને તમને બતાવું. ભાઈ છે ને તાળું મારેલું છે. અંદર કાંઈ શરત સરસ મજાનું પતરાનું બનાવેલું છે. અને અહીંયા જો 26મી જાન્યુઆરીના દિવસે છે ને અહીંયા આવતા અમે સલામી દેવા. ઘણો સમય થઈ ગયો છે લગભગ, આમ તો વર્ષ દિવસ જેવું થઈ ગયું. અને આ હજી હમણાં બનાવેલું જ છે. જો અમારું ગામ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. ચાલો ભાઈ હાલો જાઓ ને ઘર બાજુ હવે. તો ભાઈ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ત્યારે ઘરે. અને જો ઘરે નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. ભૂખ લાગી ગઈ? તો પંજાબી તડકા અને વિમાનો નાસ્તા ચાલુ છે. અને આ બાજુ બનાવે છે ચા 11 વાગે. મોડા હોય તો મોડી સા બને. મોડા હોય તો મોડી નો સા બને. અમે મોડા આવ્યા કઈ અમે જતા ભાઈ તળાવ પાણી જોવા એટલે કઈ મોડું થઈ ગયું. અને બને છે મસ્તીની ગરમા ગરમ ચા. ચાલો ચા પી લઈ.